ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ઓકે તો સ્વાધ્યાયમાં 185 નંબરનું કંઈક 6.20 નંબરનો દાખલો હમણાં શરૂઆતમાં તમને આપેલો હતો. રકમ આ મુજબ છે. એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 10 છે. બરાબર. સ્વાધ્યાય 6.20 સંતુલન અચળાંક કે 10. ડેલ્ટા G0 નું મૂલ્ય કેટલું હશે? તો પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર નું મૂલ્ય R આપેલો છે આપને 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, અને T આપેલો છે 300 કેલ્વિન. તો આપણે શીખી ગયા છીએ ડેલ્ટા G0 -2.303 RT log K -2.303 R 8.314 T 300 કેલ્વિન અને log 10 log 10 એટલે મૂલ્ય કેટલું થઈ જાય 1. ઓકે, આ તમારો ડેલ્ટા G0 મળે કયા એકમમાં મળશે? જૂલમાં. 2.303 ગુણ્યા 8.314 ગુણાકારમાં 300 જે આવે એ તમારો જવાબ થશે. ઓકે, 8400 માઇનસમાં આવે ને? ઓકે, 5744 જૂલ એકમ. ઓકે, પછી સ્વાધ્યાયનો જો 6.21 માં શું કીધું? એનો ગેસ માટે ઉષ્માગતિકીય સ્થાયીતા પર ટીકા કરો. ઉષ્માગતિકીય સ્થાયીતા પર એનો ગેસ માટે તો પેલું સમીકરણ છે 1/N2 ગેસ plus 1/O2 ગેસ gives NO ગેસ. આની પ્રક્રિયા એન્થાલ્પી 90 કિલોજૂલ મોલ ઇન્વર્સ. પછી NO ગેસ plus 1/O2 ગેસ gives NO2 ગેસ. આની ડેલ્ટા H0 છે -74 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો ઉષ્માગતિકીય સ્થાયીતા અહીંયા 1 મોલ NO, અહીંયા 1 મોલ NO2. આ એની એક પ્રકારની સર્જન એન્થાલ્પી કહેવાય. સર્જન એન્થાલ્પીનું મૂલ્ય 90 અને આમાંથી આ બને છે સર્જન એન્થાલ્પી -74. હવે અહીંયા જો આપણો ડેલ્ટા RS0 કેટલો હશે? ડેલ્ટા RS0 તો ધન હશે કે ઋણ? એક વાર પડી જાય. અહીંયા નિપજના વાયુરૂપ 1 મોલ 1/1/2. અહીંયા ડેલ્ટા RS0 તો 1 મોલ વાયુ છે, આ બાજુ ટોટલ 1 મોલ થાય એટલે 1 મોલ ગેસ, આ બાજુ 1 મોલ ગેસ. તો એનો ડેલ્ટા RS0 જે છે, બરાબર. પણ અહીંયા ઓકે, નાનો ડેલ્ટા RS0 છે 0 જેવો જ હશે. અહીંયા 1 મોલ NO2 1 મોલ NO 1/O2. તો અહીંયા NO2 1 મોલ એટલે પ્રોડક્ટ આ 1.1 અને 1/2 એટલે 1.5. તો અહીંયા ડેલ્ટા RS0 એનો માઈનસ હશે. તો અહીંયા ડેલ્ટા RH0 -74 અને ડેલ્ટા S0 એનો માઈનસમાં આવશે. તો પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા H0 - T ડેલ્ટા S0 પરથી આ ડેલ્ટા H0 આનો નેગેટિવ છે, ડેલ્ટા H0 આનો પોઝિટિવ છે. ડેલ્ટા H0 પોઝિટિવ હોય અને આ T ડેલ્ટા S0 ગ્રેટર આવવો જોઈએ. અને ખાલી પ્રક્રિયા એન્થાલ્પીની વાત કરીએ, ઉષ્માગતિકીય સ્થાયીતા પર ટીકા કરો એક કીધેલું એનો ગેસ માટે. તો અહીંયા NO ગેસમાં રૂપાંતર થાય છે ત્યારે એની પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય 90 કિલોજૂલ ધન આવે છે. એટલે એમ કહેવાય N2 ગેસ plus 1/O2 ગેસ gives NO. એની પ્રક્રિયા સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ધન છે એટલે એની ઉષ્માગતિકીય સ્થાયીતા
આ NO2 કરતા ઉષ્માગતિકીય સ્થાયીતા આની ઓછી હોય, NO2 ની ઉષ્માગતિકીય સ્થાયીતા વધારે હોય, કારણ કે એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય નેગેટિવ હોય. જેની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય વધુ નેગેટિવ ને એની સ્ટેબિલિટી વધારે. અહીંયા NO ગેસ ની સ્થાયીતા NO2 કરતા ઓછી હોય એમ કહેવાય. તો સર્જન એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધુ નેગેટિવ એમ એ જે બનતું કમ્પાઉન્ડ હોય એની ઉષ્માગતિકીય સ્થાયીતા વધારે હોય. બરાબર? એટલે ત્યાં બાજુમાં લખી નાખવાનું સર્જન એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધુ ઋણ એમ ઉષ્માગતિકીય સ્થાયીતા વધારે. બરાબર? એ સ્થાયીતાની વાત કરવાની છે, આપણે સ્વયંસ્ફુરિતાની વાત નથી. બરાબર? સર્જન એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધુ ઋણ એમ સ્થાયીતા વધારે. તો સ્વાધ્યાયમાં હવે લગભગ આપણે દાખલાઓ કમ્પ્લીટ થઈ ગયા. બરાબર? પછી આગળ વધીએ તો એક્ઝામ્પલમાં NO ગેસની સ્થાયીતા ઓછી, સર્જન એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધુ ધન એમ ઉષ્માગતિકીય સ્થાયીતા ઓછી, સર્જન એન્થાલ્પી મૂલ્ય જેમ વધુ ઋણ એમ સ્થાયીતા વધુ. ઓકે, ચાલો પછી એક્ઝામ્પલ ગણતરી કરીશું. ગણતરી કરવાનું છે, રકમ આ મુજબ છે. કેલ્ક્યુલેટ ધ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ ફોર ધ રિએક્શન. આપેલ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ગણતરી કરો. પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ગણતરી કરો. સમીકરણ આ મુજબ H2 ગેસ plus I2 gas gives 2HI gas and NO delta H0 plus 51.9 kilojoule. Standard entropy प्रमाणित एंट्रोपी S0 H2 I2 અને HI માટે અનુક્રમે 130.6 116.7 અને 206.3 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ છે. તો આપણે પ્રેડિક્ટ કરવાનું છે રિએક્શન ઇઝ ફિઝિબલ એટ ધ સ્ટાન્ડર્ડ સ્ટેટ ઓર નોટ. એટલે પ્રમાણિત અવસ્થાએ આપેલ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં, સ્વયંસ્ફુરિત થશે કે નહીં જણાવો. ઓકે, અહીંયા તમને ડેલ્ટા H0 આપેલો છે પ્લસ 51.9 કિલોજૂલ. તમારે અહીંયા ડેલ્ટા S0 મેળવવો પડે. ડેલ્ટા S0 મેળવવા માટે તમારી પાસે લીકેજની પ્રમાણિત એન્ટ્રોપી આપેલી છે, પ્રક્રિયકની પ્રમાણિત એન્ટ્રોપી આપેલી છે, એટલે ડેલ્ટા S0 મળી જાય. અહીંયા તમારે ડેલ્ટા G0 મળે. ડેલ્ટા G0 ની વેલ્યુ પરથી તમે કહી શકો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે કે નહીં. બરાબર છે? પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર કરો છો ગણતરી, દરેક ગણતરી કરશે. ડેલ્ટા S0 તમે આ રીતે મેળવેલો હશે. નિપજ 2 મોલ છે HI, એટલે 2 into S0 for HI પ્રતિ મોલ. HI ની કેટલી છે? 206.3. એટલે 206.3 એમાંથી માઈનસ કરી દો H2 અને I2 ની, તો એ તો બંને 1 મોલ જ છે. S0 H2
પ્લસ S0 I2. હવે 2 into S0 for HI કેટલી છે 206.3 જૂલમાં જ છે બધી. S0 H2 એટલી 130.6 પ્લસ I2 116.7. અહીંયા તમારું જે ડેલ્ટા S0 આવે ડેલ્ટા H0 આપેલું છે એના બધી ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ T ડેલ્ટા S0 આની અંદર કિંમત મૂકશો 2640.6 જૂલ મોલ ઇનવર્સ. તો આ પોઝિટિવ મૂલ્ય આવ્યું ધન મૂલ્ય, તેથી સ્વયંફુરિત થશે નહીં, સ્વયંફુરિત થશે નહીં પ્રક્રિયા સ્વયંફુરિત થશે. તાપમાન ન આપેલું હોય ત્યારે મેં કીધેલું છે 298 કેલ્વિન લઈ લેવાનું. પછી આગળ વધીએ. ત્યારબાદ 298 કેલ્વિન તાપમાને 1.1 વોલ્ટ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ધરાવતા 298 કેલ્વિન તાપમાને 1.1 વોલ્ટ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ધરાવતા કોષમાં નીચેની પ્રક્રિયા થાય છે. તો તેના માટે ડેલ્ટા G0 નું મૂલ્ય, તેના માટે ડેલ્ટા G0 નું મૂલ્ય કેટલું થશે ક્વેશ્ચન માર્ક. બરાબર. તો કોષ આપને આપેલો છે, આ પ્રક્રિયા આ થઈ છે Zn solid plus Cu2 plus aqueous gives Zn2 plus aqueous plus Cu solid. આ આપણો કોષ છે. અહીંયા F નું મૂલ્ય અચળ 96500 કુલમ C4 કુલમ. તો આ પ્રક્રિયા માટે આપણે ડેલ્ટા G0 નું મૂલ્ય જોઈએ છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ આનો આપેલો છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E0 સેલ. આ રેડોક્સ પ્રક્રિયા થતી હોય તે દરમિયાન આટલા વોલ્ટ 1.1 વોલ્ટ ઉત્પન્ન થતો હોય કોષ પોટેન્શિયલ. હવે આપણે ખબર છે ડેલ્ટા G0 વિદ્યુતીય કાર્ય થતું હોય આમાં, કારણ કે એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ આપણે આવેલું માઇનસ ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ W મેક્સિમમ, અને W મેક્સિમમ વિદ્યુતીય કાર્ય એટલે NF E0 સેલ. આમ ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. અહીં અગત્યનું n શું આપણે લેવાનું, તો n બરાબર આ રેડોક્સ પ્રક્રિયામાં કુલ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. જો શું થતું હોય અહીંયા Zn સોલિડ માંથી Zn2 પ્લસ એટલે એનોડ ઓક્સિડેશન પ્રક્રિયા, એનોડ પર ઓક્સિડેશન Zn સોલિડ માંથી Zn2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ, અને કેથોડ પર તો રિડક્શન પ્રક્રિયા. કેથોડ પર આ Cu2 પ્લસ કેથોડ પર રિડક્શન થતું હોય, Cu2 પ્લસ aqueous 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ બનતું. આમ ટોટલ પ્રક્રિયા આપણી શું થશે Zn સોલિડ પ્લસ Cu2 પ્લસ give Zn2 પ્લસ Cu સોલિડ. તો અહીંયા n બરાબર કેટલો આવે 2 આવ્યો 2. n બરાબર વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ઝિંકે 2 ગુમાવ્યા અને Cu2 પ્લસ એ 2 મેળવેલા, આમ ટોટલ 2 ઇલેક્ટ્રોન.
n બરાબર 2 મોલ ઇલેક્ટ્રોનનો વિનિમય એટલે n2 f નું મૂલ્ય અચળ હોય 96500 કુલમ અને E0 સેલ તમને આપેલો છે 1.1 વોલ્ટ તો ડેલ્ટા G0 -2 into 96500 કુલમ C4 કુલમ and 1.1 વોલ્ટ કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે મૂલ્ય કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે એકમ જૂલ થાય 2 ગુણ્યા 96500 ગુણાકારમાં 1.1 કરશો તમે એટલે 50,740.9 એટલે એ કેલરી એકમ આવશે જૂલમાં કેટલું આવે છે મને જણાવજો ડેલ્ટા G0 -00 ઓકે આ આવશે તમારો જૂલ એકમમાં કારણ કે કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ થાય આને જો આપણે કેલરીમાં કન્વર્ટ કરવો હોય તો 4.184 જૂલ બરાબર 1 કેલરી થાય આને ભાગ્યા 4.184 જૂલ કરો તો કેલરીમાં કેટલું આવે છે ગણતરી કરું છું કેલરીમાં 4.184 જૂલ બરાબર 1 કેલરી થાય તો આટલા જૂલ ત્યારે એટલે આને ભાગ્યા 4.184 કરવા ઓકે તો આ તો ડેલ્ટા G0 નું મૂલ્ય નેગેટિવ આવ્યું એટલે આ પ્રક્રિયા એમ કહેવાય સ્વયંસ્ફુરિત હોય એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય જેનું ધન ને જે કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય ધન મૂલ્ય એનો ડેલ્ટા G0 નેગેટિવ થાય કારણ કે આ ધન હશે તો ઓલો આખું નેગેટિવ જ થશે જો પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય કોઈ કોષનું ઋણ આવ્યું તો એનો ડેલ્ટા G0 આ નેગેટિવ પ્લસ થઈ જાય તો એવી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ન હોય એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્ય પરથી કોઈ પણ રિએક્શન સ્પોન્ટેનિયસ કે નોન સ્પોન્ટેનિયસ એવું પૂછે તો પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય જેનું ધન એ રિએક્શન સ્પોન્ટેનિયસ અને પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય જેનું ઋણ એ રિએક્શન નોન સ્પોન્ટેનિયસમાં આવે બરાબર એટલે આ એક પ્રકારની વિદ્યુતીય કોષમાં થતી પ્રક્રિયાઓ બરાબર 12મા ધોરણમાં પણ અને દાખલાઓ આવશે આ પ્રકારના આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર આવશે આપણું એમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં બરાબર અને આ E0 સેલ નું મૂલ્ય આપ્યું ને એના ઉપરથી તમને સંતુલન અચળાંક ગણવાનું કહે સંતુલન અચળાંક ગણતા આવડવું જોઈએ કારણ કે E0 સેલ પરથી તમને ડેલ્ટા G મળી જાય ડેલ્ટા G ઉપરથી સંતુલન અચળાંક મળી જાય બરાબર ચલો તો પછીનો દાખલો આપું છું તમને જો એક કોષ જેમાં નીચેની પ્રક્રિયા થાય છે એક કોષ જેમાં નીચેની પ્રક્રિયા થાય છે (2Fe3+ aqueous plus 2I- aqueous gives 2Fe2+ aqueous plus I2 solid 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E0 સેલ કોઈ 236 વોલ્ટ છે કોષ પ્રક્રિયાની પ્રમાણિત ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક શું થાય મેળવો એવું આપણે કહે છે બરાબર તો અહીંયા પહેલા તો તમારે અહીંયા જોવું પડે Fe3+ માંથી Fe2+ થાય છે બરાબર અને I- માંથી I2 થાય છે અહીંયા તમારે એક ખાસ છે ને n છે ને n કુલ કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો એ મેળવવો પડે
તો અહીંયા શું થયું જો આ 2Fe3+ છે, 2Fe3+, 2 મોલ Fe3+ છે, તો 3 2 6 એટલે ટોટલ, અને અહીંયા બન્યું શું આ 2Fe2+, તો 2Fe3+ માંથી 2Fe2+ એટલે આનું +3 માંથી +2 થયું, એટલે આ રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય, આ રિડક્શન થયું કહેવાય. તો 3 2 6 ટોટલ 6 માંથી અહીંયા 2 2 4 +4, તો અહીંયા આને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા? તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આને મેળવ્યા, આને 2 ઇલેક્ટ્રોન જ મેળવ્યા કહેવાય, કારણ કે અહીંયા +3 માંથી +2, પણ અહીંયા 2 મોલ છે પરિણામ. હવે આ રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયા, તો I- માંથી અહીંયા તમે જોશો તો I- માંથી I2 થયું, બરાબર, અને I- ના મોલ કેટલા? 2I- છે, 2I-, તો અહીંયા 2I-, તો આને 2I- માંથી I2 થયું, એટલે -2, 2 × -1 એટલે -2 માંથી આ શું થયું? 0 થયું, એટલે આને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. આમ ટોટલ આપેલ પ્રક્રિયા માટેનો n બરાબર 2 થાય, બરાબર. એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન, હવે આ બેનો સરવાળો કરો એટલે ફાઇનલ સમીકરણ આવે. તો આનો n બરાબર 2, તો ΔG0 -NF(E0 cell). ઓકે, અને અહીંથી ΔG0 મળી જાય, ΔG0 મળી જાય એટલે ΔG0 -2.303 RT log K, એટલે ત્યાંથી K મળી જશે તમને. F તો અચળ જ હોય ભાઈ, 9500 કુલમ ક્યારનો કહું છું, ફેરેડે અચળાંક છે. ΔG0 આવશે -45.53 કિલોજૂલ મોલ ઇન્ટુ this is 9.62 to 10⁻⁷. તમારે K આવશે. G0 આવી જાય છે બધાને. ચાલો તમે બધાનો જવાબ આવી જશે, નોંધી લેજો. હવે બધી પછીના દાખલામાં હું સ્ક્રીનશોટ લેવું તો લઈ લેજો.
ચાલો તો પછી એ PMT 2010 માં પૂછાયેલો આપણે આપેલી છે રકમ x2 y2 અને xy3 માટે x2 y2 અને xy3 માટે ડેલ્ટા S0 ના મૂલ્યો અનુક્રમે 60 40 અને 50 જૂલ પ્રતિ કેલ્વિન છે તો 1/x2 plus 1/y2 gives xy3 પ્રક્રિયા માટે ડેલ્ટા H -30 ડેલ્ટા H -30 કિલોજૂલ હોય -30 કિલોજૂલ હોય ત્યારે સંતુલિત પ્રક્રિયા માટે તાપમાન A 750 કેલ્વિન, B 1000 કેલ્વિન, C 1250 કેલ્વિન या D 500 કેલ્વિન. બોલો. એટલે એવું નથી આ તમારું પ્રક્રિયા સંઘના પ્રોડક્ટ નું ના આ પ્રોડક્ટ આ બને છે તો એવું અહીંયા 3/2 લેજો એટલે થઈ જશે 3/2 લઈ લેજો ઓકે 1/1 હતું બરાબર 3/2 જવાબ આવ્યો ફોરમ બર્ડ ઓકે રાઈટ આન્સર બરાબર અહીંયા તમારે પહેલા શું કરવું પડશે આ પ્રક્રિયા છે ને એનો ડેલ્ટા S0 મેળવવો પડશે પ્રક્રિયાનો ડેલ્ટા S0 એટલે આ લિપજની જે ડેલ્ટા S0 હોય એમાંથી પ્રક્રિયકની બાદ કરી દેવાની તો xy3 તમારી 1 મોલ લિપજ છે એની એન્ટ્રોપી કેટલી છે 50 માઈનસ
હવે તમારી પ્રક્રિયા એટલે 1/x2 x2 નું કેટલું મૂલ્ય 60 પ્લસ 3/2 y2 નું કેટલું 40 અહીંથી તમારો ડેલ્ટા RS 0 મળી જાય એ ડેલ્ટા RS 0 મળી જાય તો પછી તમારી પાસે સૂત્ર છે ડેલ્ટા G0 is equal to delta H0 minus T delta S0 પણ સંતુલિત પ્રક્રિયા છે એટલે આ તો 0 થઈ જાય એટલે ડેલ્ટા H0 ના છેદમાં ડેલ્ટા S0 is equal to T તો ડેલ્ટા H0 તમને પ્રક્રિયામાં આપેલો છે -30 કિલો જૂલમાં છે તો એને જૂલમાં કન્વર્ટ કરી નાખો અને આ ડેલ્ટા S0 તમારો આજે આવે અહીંયા મૂકી દો T મળી જાય કેલ્વિન ઓકે અહીંયા તમારે પેલા પ્રક્રિયા એન્ટ્રોપી મેળવવાની હતી ડેલ્ટા RS0 ઓકે પછી આગળ પછીનો દાખલો C ગ્રેફાઇટ CO2 gas gives 2CO gas પ્રક્રિયા માટે ડેલ્ટા H 170 કિલોજૂલ અને ડેલ્ટા S 170 જૂલ કેલ્વિન ઇનવર્સ તો આ પ્રક્રિયા કયા તાપમાને સ્વયંભૂ થશે અથવા આપમેળે થશે આપેલ પ્રક્રિયા કયા તાપમાને આપમેળે થશે બરાબર ક્વેશ્ચન માર્ક ઓપ્શન A 910 કેલ્વિન B 1110 કેલ્વિન C 510 કેલ્વિન या D 710 કેલ્વિન ઓકે તો જો આપણે આપેલી છે આ પ્રક્રિયા કયા તાપમાને સ્વયંભૂ થશે ડેલ્ટા H અને ડેલ્ટા S આપેલો છે એવું કયું તાપમાન કે ત્યારે આપેલ પ્રક્રિયા સ્વયંભૂ થાય તો એ તમારે મેળવવાનું શું કરવું પડશે કોણ કહેશે ના ડેલ્ટા G બરાબર 0 ન લેવાય સંતુલિત પ્રક્રિયા ક્યાં કીધું આપણે તેમ પૂછું યસ ડેલ્ટા G લેસ ધેન 0 અને ડેલ્ટા G ની જગ્યાએ ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S અને પછી T ને કરતા બનાવવાનું અને ઈ જે T ની વેલ્યુ આવે લેસ ધેન ગ્રેટર ધેન એના ઉપરથી વેલ્યુ આમાંથી નક્કી કરવાની કઈ હશે ઓકે એટલે જો આવું કરવું પડે આપમેળે થતી પ્રક્રિયા માટે શું હોય આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા G ઋણ હોય ડેલ્ટા G ઋણ હોય એટલે કે ડેલ્ટા G લેસ ધેન 0 હોય ડેલ્ટા G લેસ ધેન 0 તો એનો મીનિંગ એવો થયો ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S લેસ ધેન 0 થયો આનો અર્થ એવો થયો ડેલ્ટા H લેસ ધેન T ડેલ્ટા S તો P અહીંયા છેદમાં આવે સોરી S ડેલ્ટા S લેસ ધેન T તો અહીંયા ડેલ્ટા H અને ડેલ્ટા S નું મૂલ્ય મૂકો આ 170 કિલો જૂલ છે અને જૂલમાં ફેરવવા પડે 170 ગુણાકારમાં 10 ની 3 ઘાત અને ડેલ્ટા S તમારો 170 છે અહીંયા લેસ ધેન T 170 જાય તો 10⁻³ એટલે 1000 તો T is greater than 1000 કેલ્વિન તો T છે 1000 કેલ્વિન કરતા વધુ હોય ને તો પ્રક્રિયા સ્વયંભૂ હોય એમ કહેવાય તો ABCD માંથી કયું મૂલ્ય 1000 કરતા વધુ છે તો યસ તો એનો અર્થ એવો થાય કે આપેલ રિએક્શન 1110 કેલ્વિને સ્વયંસ્ફુરિત હોય અને ચેક કરવું હોય
તો પાછું આ ડેલ્ટા જી વાળું જે સૂત્ર આ તમે મૂકો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. અહીંયા ટી બરાબર તમે 1110 કેલ્વિન લઈ લો. ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ તમારા છે જ, તો આમાં તમારો ડેલ્ટા જી છે ને નેગેટિવ આવતો હશે. તો ડેલ્ટા જી નેગેટિવ આવે જે પ્રક્રિયા માટે, એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય, આપમેળે થતી હોય. બરાબર? એટલે કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે તો એવા પ્રશ્ન પૂછેલા હોય તો ડેલ્ટા જી લેસ ધેન 0 અને ડેલ્ટા જી ની જગ્યાએ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ લેસ ધેન 0. અહીંયા ટી ને કરતા બનાવી દેવાનું. એટલે ટી જે કઈ વેલ્યુ આવે એના કરતા ટી વધુ આવતો હોય ત્યારે એ પ્રક્રિયા માટે સ્વયંસ્ફુરિત હોય એમ કહેવાય. ઓકે, ત્યારબાદ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. આપણે આ જે એમસીક્યુ આપણે કરો 2006 માં પૂછાય. પછીનો 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણ ચૂનાના પથ્થરનું ચૂનામાં રૂપાંતર કરતા CaCO3 solid gives CaO solid plus CO2 gas. ચૂનામાં રૂપાંતર કરતા ડેલ્ટા H0 અને ડેલ્ટા S0 ના મૂલ્ય અનુક્રમે 179.1 કિલોજૂલ મોલ ઇનવર્સ અને 160.2 કિલોજૂલ મોલ ઇનવર્સ છે. આ પ્રક્રમમાં તાપમાન બદલાતા આ પ્રક્રમમાં તાપમાન બદલાતા ડેલ્ટા H0 અને ડેલ્ટા S0 બદલાતા નથી. તેમ માનતા કયા તાપમાને ચૂનાના પથ્થરનું ચૂનામાં રૂપાંતર આપમેળે થશે? કયા તાપમાને ચૂનાના પથ્થરનું ચૂનામાં રૂપાંતરણ કયા તાપમાને ચૂનાના પથ્થરનું ચૂનામાં રૂપાંતર આપમેળે થશે? આપમેળે થશે. ક્વેશ્ચન માં ઓપ્શન A 845 કેલ્વિન, B 118 કેલ્વિન, C 1008 કેલ્વિન या D 1200 કેલ્વિન. બરાબર?
એક જ મિનિટ 118 થી 1118 1118 ટી ગ્રેટર ધેન કેટલું આવ્યું, કેટલા વેલ્યુ કરતા વધુ હોય તો 1117.9 કરતા વધુ, તો 1117.9 કરતા વધુ એટલે સીધી જ આવતી મૂલ્ય આ જ થયું ને 1118. એટલે વધુ નથી, બી જવાબ બી આવશે 1118 કેટલી. હવે દાખલાઓ તમારી પાસે એમસીક્યુ બુક છે, એ એમસીક્યુ બુકમાં હવે આપણે વચ્ચે છેલ્લે ક્યાં સુધી તમને આપેલા હતા, ડેલ્ટા જી વાળા અને ડેલ્ટા એસ વાળા બાકી હતા ને હજી. હવે તમે મારા કહેવા મુજબ છેલ્લે તમને 309 સુધી લગભગ આપેલા હતા કે 300. ઓકે, છેલ્લે 239 સુધી આપેલા હતા એવું હતું ને. હવે તો તમારાથી 240 થી લઈને બાકીના જે કઈ છે એ કમ્પ્લીટ થઈ જાય. એમાં વચ્ચે આ પ્રકારના બધા એમસીક્યુ આવશે આવા, બરાબર. અને છેલ્લે દાખલા જે તમને હમણાં એક ટેસ્ટ પહેલા મેં આપેલા હતા સોલ્વ કરવા, આ જે એમસીક્યુ છે એ આપણે પ્રિલિમિનરી પરીક્ષા આપણી વાર્ષિક પરીક્ષા આવે એ પહેલા કમ્પ્લીટ કરી દેવાના, બરાબર. આ ચેપ્ટર આખું છે તમારે પરીક્ષામાં ઉષ્માગતિશાસ્ત્ર એમસીક્યુ. અને સંતુલન ચેપ્ટરમાં આપણે ડેલ્ટા જી વાળા છે ને સ્કીપ રાખ્યા હતા, એ એમસીક્યુ નંબર તમને કહી દઉં, એ જોઈ લેજો. ડેલ્ટા જી વાળા 112 થી સ્ટાર્ટ, 112 પછી આવતા હતા 112, 114, 115, 116. અને ટૂંકમાં તમે એ પેજ જોશો ને 714 નંબરનું પેજ સંતુલનમાં, તો 112 થી 134 સુધી જશો ને એટલે આવશે આવા એમસીક્યુ ડેલ્ટા જી અને કે વાળા, 112 થી 134 સુધી, બરાબર. હવે એમસીક્યુ બુક હોય, હજી આપણે 10 મિનિટ છે એની, તમારી પાસે એમસીક્યુ બુક હોય લઈને બેસો, બરાબર. મને એમાં 133 નંબરના એમસીક્યુનો જવાબ આવડે છે કે નહીં ચેક કરો જી. 133 નંબરનો એમસીક્યુ તમારી પાસે એમસીક્યુ બુક છે ફિનિક્સ. સંતુલનમાં 133, સંતુલનમાં. સંતુલનમાં મને 133 ને 123 નંબરના એમસીક્યુ નો જવાબ કયો. ચાલો પેજ નંબર 714, 715 ઉપર. શું શકાવે છે પપ્પા? આ તમને છેલ્લે તમે ગ્રાફ કરાવ્યા હતા. ક્ષેપક જ આવે, ઢાળ પોઝિટિવ આવે, કારણ કે ઢાળનું સૂત્ર આવતું હતું આપણે ખબર હોય તો ડેલ્ટા માઇનસ ડેલ્ટા RH0 બાય R જેવું.
તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એનો ડેલ્ટા H0 ઓલરેડી માઇનસ હોય, માઇનસ માઇનસ કેવો થઈ જાય પ્લસ, પ્લસ ઢાળ આવે એટલે ઢાળ એનો આલેખ અપ આવે અને ત્યાં k સ્ક્વેર નહીં આવે, ઓનલી k આવશે. પછી 123 તો 123 જોવું e રેસ ટુ માઇનસ ડેલ્ટા G0 બાય RT લેસ ધેન 1 હોય તો શું કહી શકાય? પ્રક્રિયા સ્વયંપૂરિત, પ્રક્રિયકો કરતા નિપજનું પ્રમાણ વધુ, પ્રક્રિયા સ્વયંપૂરિત નથી. તો જો એના માટે ઈ તમારું e રેસ ટુ માઇનસ ડેલ્ટા G0 બાય RT એટલે k જ છે, સંતુલન અચળાંક જ છે. જો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ તમે ભણી ગયા હતા માઇનસ RT ln k અને ln k ઇઝ ઇક્વલ ટુ તો ડેલ્ટા G0 અને અહીંથી ln દૂર કરીએ એટલે અહીંયા e બેઝ લાગે એટલે k e રેસ ટુ માઇનસ ડેલ્ટા G0 બાય RT. તો આ તમારું આવું આપ્યું છે e રેસ ટુ માઇનસ ડેલ્ટા 0 RT લેસ ધેન 1 તો આના બરાબર k થાય તો k લેસ ધેન 1 તો આ k લેસ ધેન 1 હોય બરાબર, k નું મૂલ્ય 1 કરતા ઓછું હોય ને એટલે એનો પછી લોગ લ્યો ને માઈનસ આવે, માઈનસ માઈનસ આ કેવા થઈ જાય પ્લસ, k લેસ ધેન 1 હોય ને તો ડેલ્ટા G0 ગ્રેટર ધેન 0, ડેલ્ટા G0 ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંપૂરિત નથી એટલે જવાબ તમારો આવશે બી. લાભ MCQ સંતુલન ચેપ્ટરનો પણ થર્મોડાયનેમિક આધારિત 714 નંબરના પેજ પર MCQ નંબર 123 e રેસ ટુ માઇનસ ડેલ્ટા G0 બાય RT એટલે તમારો સંતુલન અચળાંક k થયો બરાબર, એના બરાબર આ રીતે. ઓકે, બાકીના MCQ તો તમે જોશો એટલે તમારાથી થઈ જશે ડેલ્ટા G0 અને સંતુલન અચળાંકને લગતા છે. ઓકે, ચલો બીજું કાંઈ, કોઈને કાંઈ બીજું કાંઈ ડાઉટ્સ હોય? સિલેબસ તો ખબર છે ને વાર્ષિક પરીક્ષાનો આપણો કેમેસ્ટ્રીનો S બ્લોક સિવાય જેટલું ચાલેલું એ બધું જ છે. હવે 50 MCQ હશે, દરેક MCQ ના 2 માર્ક હશે. ઓકે, કઈ નહીં, MCQ સોલ્વ કરો. 5 મિનિટ પછી જ આપણે હું બહાર નીકળું છું, કોઈ સર જોઈન્ટ થઈ જાય ને પછી. ઓકે, આપણે બધા MCQ સોલ્વ કરતા રહીશું, વિડીયો ઓન રાખશું. યસ મેરજા કે ઘેરજા થઈ ગયો છે, સુઈ ગયો નથી ને? જાગજો. હું હોય બપોરે લંચ વધારે લેવાઈ ગયો હોય ને એટલે સ્ટમક ઉપર વજન વધારે આવી જાય એટલે એમ થાય કે ઢાળ આપણો ડાબી બાજુ ખસી જાય. તો આજના લેક્ચરમાં આપણે ત્યાં સુધી રાખીએ. MCQ તમારી બુકમાં છે, MCQ જે બાકી છે હવે કમ્પ્લીટ કરી નાખ્યો થર્મોડાયનેમિકના. ઓકે, ડાઉટ્સ એ જણાવો બરાબર, પરીક્ષા આવે પહેલાં MCQ સોલ્વ કરી નાખ્યો. ઓકે, ગુડ બાય, ટેક કેર.